અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોગચાળો વકર્યો છે। પાણીજન્ય અને સાથે જ મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે। સોલા હોસ્પિટલમાં એક સપ્તાહમાં 15,000થી પણ વધુ ઓપીડી નોંધાઈ છે। ડેન્ગ્યુના 291 સેમ્પલમાંથી 52 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તો બીજી તરફ મલેરિયાના પણ 465 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા। એક મહિનામાં કુલ 60,000 દર્દીની ઓપીડી નોંધાઈ છે। ઝાડા ઉલટી અને સાથે જ વાયરલના કેસમાં પણ વધારો નોંધાયો છે। તાવ અને ઉધરસની ફરિયાદ સાથે બાળકોના કેસમાં પણ વધારો છે। गत अठवाडियाમાં અમારી હોસ્પિટલમાં લગભગ 15,177 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,354 દર્દીઓ દાખલ દર્દીઓ ગયા અઠવાડિયામાં નોંધાયા। અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 291 દર્દીના બ્લડ સેમ્પલ અમારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા, તેમાંથી 52 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા ગયા અઠવાડિયામાં, તથા મેલેરિયામાં 465 દર્દીના શંકાસ્પદ બ્લડ સેમ્પલ લેવામાં આવેલા।